તો હાય ગાઈસ, ગુડ મોર્નિંગ, જય માતાજી. સ્વાગત છે તમારું મારા નવા મિની વ્લોગમાં. અને જો મસ્ત કાનાજીને મેં નવડાવી દીધા છે અને આ છે એમનો આજનો પોશાક. એમનો સુંદર કપડાં છે, કાનાજીના વાઘા છે જુઓ. તો આ છે આજનું કાનાજીનું મસ્ત સુંદર રૂપ. જુઓ મસ્ત કેવા રૂપાળા લાગે છે. પીંસુ હજુ ઊંઘી જ રહ્યો છે. તો ગાઈસ, હું પૂજા કરીને ખાવા બનાવવા આવી ગઈ છું. શાક ને રોટલી બનાવી દીધી છે મેં. પપ્પા દુકાને જવા નીકળી ગયા છે અને પીંસુ ઉઠી ગયો છે જુઓ. પીંસુ નહીં નાહી ગયો છે. પીંસુ એને પપ્પાનું ગીત જોવે છે અને નહીં ધોઈને બેસી ગયો છે છોકરો, ડાયો દીકરો બનીને. પીંસુ મારી જોડે બેઠ્યો છે કાનાજીને ભોગ લગાવવા માટે. ગાઈસ, તો 2 વાગી ગયા છે અને પીંસુ એની દાદી જોડે રમે છે. ઊંઘ નહીં આવતી એને એટલે. અને પીંસુની મસ્તી જો બચ્ચા પાર્ટી કે સાથ ગાડીની ડિક્કીમાં બેસી ગયો. આવી મસ્તી કરે છે પીંસુ. ગાઈસ, તો 6 વાગ્યા છે ને કાજલની માડીને ઠંડા પાણીમાં પગ બોરાયા છે. પગ બરે છે તે બરફમાં. વાતાવરણ બહુ મસ્ત થઈ ગયું છે, વરસાદ પડે એવું. તો અમે બધા મેચ જોવા બેસી ગયા છીએ. પીંસુ ને પપ્પાને એમની મેચ ચાલુ થઈ ગઈ છે કે અમે બધા ઘરના જો મેચ. પીંસુ ને પપ્પા બોલિંગ કરે છે એટલે અમે જોવા બેઠા છીએ બધા. તો પીંસુ ને પપ્પાની મેચ જીતી ગયા છે. તો ચલો મળીએ કાલના વ્લોગમાં. ત્યાં સુધી ગુડ નાઇટ, જય માતા, જય શ્રી કૃષ્ણ, બાય બાય.